ચાલો, સ્ટાન્ડર્ડ 11 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 માં લેક્ચર નંબર 9. તો આપણે 8મા લેક્ચરમાં રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો ભણ્યા. દ્રવ્ય સંચયનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકના કદનો નિયમ, એવોગેડ્રોનો સિદ્ધાંત. હવે આપણે વાત કરવાની છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અને એની અભેદ ધારણાઓ. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એમ કીધું હતું કે કોઈ પણ દ્રવ્ય એટલે કે પદાર્થ છે, દાખલા તરીકે આ ચોક છે, તો એ ચોક છે નાનામાં નાના કણોનો બનેલો છે. અને ડાલ્ટન એમ કીધું કે નાનામાં નાનો કણ કે હવે એનાથી એને નાનામાં વિભાજિત કરી શકાતો ન હોય, એટલે કે એવો અવિભાજ્ય કણ, એને ડાલ્ટને પરમાણુ કીધો. સૌ પ્રથમ પરમાણુ શબ્દનો ઉચ્ચાર ડાલ્ટને કર્યો. પણ ડાલ્ટને જ્યારે આ સિદ્ધાંત આપ્યો એ સમયે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનની શોધ નહોતી થઈ. એટલે ડાલ્ટને એમ કીધું કે કોઈ પણ દ્રવ્ય હોય, પદાર્થ હોય, એને તમે નાનામાં નાના કણમાં વિભાજિત કરી દો તો સૌથી નાનામાં નાનો કણ મળશે કે જેનું હવે વિભાજન થતું નથી. એનું શું નથી થતું? હવે વિભાજન થતું નથી. એટલે અવિભાજ્ય કણ. એ અવિભાજ્ય કણને ડાલ્ટને એટમ એટલે પરમાણુ કીધું. એ એટોમિયો શબ્દ ઉપરથી આવેલો છે. એટોમિયોનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે અવિભાજ્ય, કે જેનું હવે વિભાજન થઈ શકતું નથી. તો એ અવિભાજ્ય કણ એને ડાલ્ટને શું કીધું? પરમાણુ. તો જો ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય છે શેનું બનેલું? તો કે નાના નાના અવિભાજ્ય કણો ભેગા થઈ અને એમાંથી દ્રવ્ય બને છે. જેમ કે આ ચોક છે, તો ચોક કેવી રીતના બન્યું? તેમાં નાના 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 પરમાણુ છે, અવિભાજ્ય કણો એ જોડાય અને એમાંથી આ દ્રવ્ય બન્યું. એને કીધું કે નાના નાના અવિભાજ્ય કણોનું દ્રવ્ય બનેલું હોય, અને આ અવિભાજ્ય કણને ડાલ્ટને શું કીધું? પરમાણુ. યાદ રાખજો, ડાલ્ટને નાના નાના સૂક્ષ્મ કણ ને પરમાણુ એવો શબ્દ આપ્યો છે. પણ એ વસ્તુ યાદ રાખજો કે જ્યારે ડાલ્ટને શોધ્યું ત્યારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ નહોતી. એટલે ત્યારે એમ જ હતું કે હવે પરમાણુના ભાગ નહીં પડે. પણ ત્યાર પછી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધાયા પછીથી. એટલે હવે તમે જાણો છો ભાઈ, પરમાણુ છે એનાય ભાગ છે ભાઈ, એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો ખરેખર હાલની તકમાં પરમાણુ છે વિભાજ્ય છે, પણ ડાલ્ટનના સમયમાં પરમાણુ કેવો હતો? અવિભાજ્ય. હવે તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે એ તમે એમ કહો છો ક્વાર્ટ્સના બને છે. અરે એના ભાગ પડ્યા ને એમાંથી ગોલ્ડ પાર્ટિકલ ને એવું આવે છે. પણ આ જ્યારે આવી બધી શોધ નહોતી થઈ એ સમયની વાત છે. તો નાનામાં નાના અવિભાજ્ય કણને શું કીધું? ડાલ્ટને પરમાણુ. અને એ વખતે આખું રસાયણ વિજ્ઞાન સમજવા માટે આ ડાલ્ટનનો સિદ્ધાંત બહુ મહત્વનો, કારણ કે ત્યારે બધી પ્રક્રિયાઓ છે એ આ સિદ્ધાંત દ્વારા જ સમજાવતા હતા. જે રાસાયણિક સંયોગીકરણના આપણે નિયમો ભણ્યા, બધા નિયમો ડાલ્ટનના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતા. એટલે આ સિદ્ધાંત બહુ મહત્વનો હતો. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે 1808માં એણે જે સંશોધન કર્યું અને એનો જે પરમાણુ સિદ્ધાંત આપ્યો, એ સિદ્ધાંત ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિઝિયોલોજી, એને આ સિદ્ધાંતની અભિધારણા છે ક્યાં રજૂ કરી? તો કે ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિઝિયોલોજી માં રજૂ કરેલી. કારણ કે કોઈ પણ નવા સંશોધન થાય તો આજે તો એ ગૂગલમાં મૂકી દઈએ, નેટમાં મૂકી દઈએ. એ સમય આવતો હતું નહીં. એટલે દર વર્ષે એક કેમિકલ જર્નલ બહાર પડે, એટલે કે પુસ્તક બહાર. એ પુસ્તકમાં જે નવી બધી શોધ થઈ હોય
એમાં છાપે એટલે પ્રકાશિત થઈ જાય આખી દુનિયામાં. એ દાખલા તરીકે રસાયણ વિજ્ઞાનમાં રસ લેતા જે વિદ્યાર્થી હોય, રસાયણ શાસ્ત્રી હોય કે સાયન્ટિસ્ટ હોય, એ આ નવા નવા જે પુસ્તકો દર વર્ષે બહાર પડે એ વાંચે અને બધાને ખબર પડે કે આવી નવી શોધ થઈ છે. પછી એની હાલતા કોન્ફરન્સ ભરાતી હોય, એ કોન્ફરન્સમાં પછી એના ઉપર ચર્ચાઓ થાય, પછી એમાં કેટલું સાચું છે, કેટલું ખોટું, કેટલું આ દુનિયાએ સ્વીકારવા જેવું છે, એમાં માથાકૂટું થાય. અને જો બધા કે ના બરોબર છે તો આયલું તો એ નિયમ બની જાય. એટલે એ વખતે આ ડાલ્ટનનો સિદ્ધાંત ક્યાં રજૂ કરેલો? ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલ્સમાં. અને એને થોડાક મુદ્દા આપ્યા છે. નવી બુકમાં 4 મુદ્દા છે, જૂની બુકમાં 6 મુદ્દા હતા, પણ કઈ લાંબો ફેર નથી, બધું એકમાં સમાઈ ગયું છે. પહેલો મુદ્દો જો એનો એ જ કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું. આ પહેલો મુદ્દો અગત્યનો, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. બીજો મુદ્દો જો સમજો બરોબર, એક જ તત્વના બધા જ પરમાણુ છે સમાન ગુણધર્મ ધરાવે છે, તેમના દળ પણ સમાન હોય છે. તો જુદા જુદા તત્વના પરમાણુના દળ જુદા. જો સમજો કે જો તમે કોઈ પણ એક તત્વ લ્યો, દાખલા તરીકે આપણે સોડિયમ નામનું તત્વ લીધું, બીજું લીધું એલ્યુમિનિયમ, તો સોડિયમનો અવળો ગાંગડો લીધો હોય તો એમાં બધા પરમાણુ કોના હોય? સોડિયમના જ. એલ્યુમિનિયમ લીધું હોય તો એમાં બધા જ પરમાણુ કોના હોય? એલ્યુમિનિયમના જ. તો તત્વ હોય ગમે એ ભલે એનો જથ્થો વધારે હોય, સોનું હોય તો એમાં એ તત્વ કહેવાય. પાણી છે એ તત્વ નો કહેવાય. પાણી શું કહેવાય? સંયોજન. આપણે તત્વની વાત છે. તો એક સરખું તત્વ હોય તો એમાં બધા જ પરમાણુ એ જ તત્વના હોય, જો એ શુદ્ધ હોય તો. હોનામાં ભેળસેળ કરી હોય એ નહીં. શુદ્ધ સોનું હોય, શુદ્ધ સોડિયમ હોય, શુદ્ધ એલ્યુમિનિયમ હોય, તો એમાં દરેકમાં પોતપોતાના જ તત્વો હોય. એટલે કીધું છે કે એક જ તત્વના બધા જ પરમાણુ કેવા હોય? સમાન ગુણધર્મ ધરાવે. હવે એલ્યુમિનિયમનો આપણે આવડો મોટો ટુકડો લીધો હોય તો એમાં ગમે ત્યાંથી તમે એલ્યુમિનિયમનો પરમાણુ ગાઢો હરખો જ આવે. ભાઈ ઘઉંના દાણા જેવું ન હોય કે એક તપેલી ભરીને ઘઉં લીધા હોય તો એમાં કોક દાણો મોટો ને કોક નાનો, એવું ન હોય. ઘઉંમાં એવું હોય પણ પરમાણુમાં, તત્વમાં એવું ન હોય. ગમે ત્યાંથી સેમ્પલ લ્યો, તત્વના પરમાણુ સરખા જ આવે. એ ભારતનું તત્વ હોય કે અમેરિકાનું, પરમાણુ છે એ સરખા જ હોય. તો પણ આ તત્વ એક જ હોવું જોઈએ. તત્વ બદલાઈ જાય તો પરમાણુ બદલાઈ જાય, ગુણધર્મ બદલાઈ જાય. એટલે એક જ તત્વના બધા જ પરમાણુ છે સમાન ગુણધર્મ ધરાવે અને દળ પણ સમાન. તો એલ્યુમિનિયમ છે એનો ટુકડો આપણે આ બાજુથી કાપ્યો, આ બાજુથી કાપ્યો, આનાથી પરમાણુ કાઢ્યો, અહીંથી પરમાણુ કાઢ્યો, આ તો વાત કાઢી ન કાઢ તો વાત. તો આનો ગુણધર્મ તપાસો તો સરખા જ હોય. આનું દળ ને આનું દળ ગણો અથવા મેળવો તો એ પણ કેવું હોય? સરખું. તત્વ એક હોય તો એના ગુણધર્મ બધા પરમાણુના સરખા, બધા પરમાણુના દળ પણ સરખા જ હોય. એટલે એમાંય કહી શકાય કે તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય. બીજી વાત, જુદા જુદા તત્વના પરમાણુના દળ અને ગુણધર્મ જુદા જુદા હોય. તત્વ બદલી જશે, સમજો, તત્વ બદલી જશે તો એના પરમાણુ બદલી જશે, પરમાણુ બદલી જાય તો એના ગુણધર્મય બદલી જાય, ગુણધર્મ બદલી જાય તો એના દળ પણ બદલી જાય. પણ તત્વ બદલવું જોઈએ. તો બીજો મુદ્દો સમજાણો. ત્રીજો મુદ્દો, જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે જ સંયોજન બને. ભાઈ જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો જ સંયોજન બને. ગમે તે પ્રમાણમાં જોડાય સંયોજન ન બને. સમજો કે 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ જોડાય તો H2O સંયોજન બન્યું. નિશ્ચિત પ્રમાણમાં 2:1 પ્રમાણમાં જોડાયું તો શું બન્યું? H2O, પાણી નામનું સંયોજન બન્યું. એવી જ રીતે 1Na
એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન, આ ત્રણ તત્વના પરમાણુ સંયોજાય તો એમાંથી NaOH બને. એટલે કીધું છે કે જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે શું બને છે? સંયોજન. આપણે આગળ ભણી ગયા છે નિશ્ચિત પ્રમાણનો નિયમ કે સંયોજન હોય એમાં તત્વના દળનું પ્રમાણ નિશ્ચિત જ હોય. ભાઈ દળનું પ્રમાણ નિશ્ચિત હોય તો યાદ રાખજો સંખ્યાનું પ્રમાણ નિશ્ચિત જ હોય. એટલે કીધું છે કે જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય ત્યારે શું બને છે? સંયોજન. ચલો ત્યાર પછી ચોથો મુદ્દો કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે, એનું નાશ કે સર્જન થતું નથી. તો આ આવી ગયો કયો નિયમ થયો? દ્રવ્ય સંચયનો નિયમ થઈ ગયો કે રાસાયણિક પ્રક્રિયા થાય, દાખલા તરીકે આપણે એક રાસાયણિક પ્રક્રિયા કરીએ, NaOH વત્તા HCl, એમાંથી બન્યું NaCl વત્તા H2O. તો આ એક પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા. તો આમાં થયો શું? તો કે NaOH કે HCl છે એના જે તત્વ છે સોડિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન કે ક્લોરીન, એનો નાશ નથી થતો. ખાલી ફેર ગોઠવણી થાય કે આ Na છે એ કોની પાસે વયો ગયો? Cl પાસે. તો આ H છે એ કોની પાસે આવી ગયો? OH પાસે. એટલે બની ગયું NaCl અને H2O. તો આ એમ ન કહેવાય કે આનો નાશ થયો ને એમ ન કહેવાય કે આનું સર્જન થયું, ખાલી ફેર ગોઠવણી થઈ. શું થાય? ફેર ગોઠવણી. તો આને કહેવાય ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. સમજાય છે બરોબર? તો સહેલો છે, સ્ક્રીનશોટ પાડી લેજો, 2 વાર લખી પાકો કરવાનો છે. ચલો ત્યાર પછી ખૂબ મહત્વનો ટોપિક છે પરમાણ્વીય દળ, એટમિક માસ. ભાઈ ડાલ્ટનના સિદ્ધાંત મુજબ ડાલ્ટને શું કીધું હતું કે પરમાણુ છે એ પરમાણુને નિશ્ચિત દળ હોય છે. આવું કીધું હતું, પરમાણુને નિશ્ચિત દળ હોય છે તેને શું કહેવાય? પરમાણ્વીય દળ કહેશું. આપણે શું કહેશું? પરમાણ્વીય દળ કહે છે. કે કોઈ પણ તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય ને એ પરમાણુનું દળ એટલે એને શું કહેવાય? પરમાણ્વીય દળ. પરંતુ સમજો બરોબર કે ભાઈ કોઈ પણ તત્વનો પરમાણુ છે એ પરમાણુ અતિ સૂક્ષ્મ છે. પરમાણુ કેવો હોય? અતિ સૂક્ષ્મ. આપણે જોઈ તો ન જ શકીએ નરી આંખે, એટલે કહેવાય કે એક પરમાણુ છે ને અતિ સૂક્ષ્મ છે. હવે અતિ સૂક્ષ્મ પરમાણુ હોય તો એનું દળ પણ અતિ નાનું જ હોય. એટલે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે તેથી તેનું દળ નક્કી કરવું મુશ્કેલ છે. ભાઈ મુશ્કેલ છે, અશક્ય તો નથી, પણ કેવું છે? મુશ્કેલ. પણ આમ છતાં આધુનિક સમયમાં અથવા આધુનિક પદ્ધતિ, કઈ પદ્ધતિ આધુનિક પદ્ધતિ? તો કે દ્રઢ સ્પેક્ટ્રોમીટી. આ દ્રઢ સ્પેક્ટ્રોમીટી એટલે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આવે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી પરમાણુનું નિશ્ચિત દળ મેળવી શકાય છે. કોની મદદથી? પરમાણુનું નિશ્ચિત દળ. આ નામ સાધન છે, મશીન. એ મશીનનું નામ છે દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોમીટર. એનો ગુજરાતી કર્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, અને એની પદ્ધતિ છે ને કહેવાય દળ સ્પેક્ટ્રોમીટી. આ સાધનની મદદથી કોઈ પણ પરમાણુનું એક્ઝેક્ટ નિશ્ચિત દળ મેળવી શકાય છે. પણ આ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર થી જે દળ મળે છે, ભાઈ પરમાણુ કેવો છે? બહુ નાનો.
એથી નાનો પરમાણુ હોય તો એનું દળ છે એ પણ બહુ નાનું આવે. તો જો એના દળ કેવા હોય તો કે આ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર માપેલું હાઇડ્રોજનનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી મદદથી તમે હાઇડ્રોજનનું દળ માપો તો કેટલું આવે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ આવે. કેટલું આવે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. આટલું નાનું દળ. એવી રીતે આ સાધનની મદદથી કાર્બનનું દળ માપ્યું C12 કાર્બનનો સમસ્થાનિક હોય એનું દળ માપ્યું તો એનું દળ પણ એવું જ આવે છે અતિ નાનું 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો કેટલા નાના દળ થયા -24 આટલા નાના દળ મળે કોની મદદથી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. ભાઈ આવા નાના દળ છે એનો આપણે હિસાબ કરવો અઘરો જ પડે, એની ગણતરી કરવી મુશ્કેલ પડે. એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આવું દળ છે એની બદલે આપણે કોઈકની સાપેક્ષમાં માપી દઈએ તો મજા આવી જાય, આંકડા નાના થઈ જાય. આથી 1961 માં C12 કાર્બનનો જે સમસ્થાનિક છે C12 સમસ્થાનિક ના દળને પ્રમાણિત ગણી તેનું મૂલ્ય 1 એટમિક માસ યુનિટ સ્વીકારી લીધું. કે C12 એટલે કાર્બનનો સમસ્થાનિક હોય, C12 હોય, C14 પણ એમાંથી C12 નો જે દળ છે એને કેટલું સ્વીકારી લીધું? સોરી, એને 12 એટમિક માસ યુનિટ સ્વીકારી લીધું. C12 નું જે દળ મળ્યું એને કેટલું સ્વીકારી લીધું? 12 એટમિક માસ. તો C12 નું દળ કેટલું આવ્યું હતું? તો કે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર 12 એટમિક માસ યુનિટ. AMU એટલે શું થાય? એટોમિક માસ યુનિટ. અને સ્વીકારી લીધું. IUPAC એ પણ આનો સ્વીકાર કર્યો કે બરાબર છે, આવા મોટા આંકડા બોલવા એના કરતા આટલું હોય ને તો એને 12 એટમિક માસ યુનિટ કહેવું. તો આના ઉપરથી ત્રિરાશિ મૂકીને મળી જાય કે 12 એટમિક માસ યુનિટ હોય તો આટલા ગ્રામ, તો 1 એટમિક માસ યુનિટ એ કેટલા? તો એના ઉપરથી 1 એટમિક માસ યુનિટ બરાબર કેટલું થશે? તો કે આને ભાગ્યા 12 કરો, એને તમે 12 વડે ભાગી નાખો એટલે 1.66056 ગુણ્યા 10⁻24 કેટલું થશે? 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. આ યાદ રાખવાનું છે. આ આંકડા યાદ ન રાખો તો ચાલશે, પણ આ આંકડો યાદ રાખવાનો છે. 1 એટમિક માસ યુનિટ બરાબર કેટલા? તો કે 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો આટલું હોય તો એને 1 એટમિક માસ યુનિટ કહી દીધું. પણ સમજો, C12 નું જે દળ હતું એને 12 એટમિક માસ યુનિટ કહી દીધું. હવે આની સાપેક્ષમાં બીજાના દળ માપી શકાય. દાખલા તરીકે હાઇડ્રોજનનું દળ C12 ના દળના 12મા ભાગનું થાય છે. હાઇડ્રોજનનું દળ કેટલું થાય? તો કે કાર્બનનું જે દળ છે ને એના 12મો ભાગ જેટલું થાય છે. માટે હાઇડ્રોજનનું દળ કેટલું? તો કે C12 નું દળ હોય એનો ભાગ્યા 12. C12 ના દળને તો આપણે 12 એટમિક માસ યુનિટ સ્વીકારી લીધું છે, એના ભાગ્યા 12 એટલે 1 એટમિક માસ યુનિટ એપ્રોક્સિમેટ આવી ગયો. તો હાઇડ્રોજનનું દળ કેટલું કહેવાય? 1 એટમિક માસ યુનિટ. અને આની સત્યતા ચકાસી લઈ કે આપણે કર્યું ફરી એકવાર સમજો.
કે આ સિદ્ધાંત ડાલ્ટને એમ કીધું હતું પરમાણુને નિશ્ચિત દળ હોય, બરોબર છે, પણ આપણે ખબર છે પરમાણુ જે દળ છે એને જ આપણે શું કહેશું? પરમાણ્વીય દળ. પણ પરમાણુ અતિ સૂક્ષ્મ છે, એટલો નાનો પરમાણુ હોય તો એનું દળ અતિ સૂક્ષ્મ જ હોય, એટલે એ માપવું મુશ્કેલ. પણ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી કોઈ પણ તત્વના પરમાણુ નિશ્ચિત દળ માપી શકાય. તો એવા માપ્યા તો તમને મેં આંકડા બતાવ્યા છે, આ કઈ યાદ નથી. હાઇડ્રોજનનું દળ આટલું આવ્યું, કાર્બનનું દળ આટલું આવ્યું, પણ આવા નાના આંકડા છે એની ગણતરી કરવી મુશ્કેલ પડે, એટલે વૈજ્ઞાનિકોએ કીધું કે આપણે કોઈકની સાપેક્ષમાં માપો, એટલે યાદ રાખવા નાના આંકડા થઈ જાય તો યાદ રાખવું સહેલું. એટલે શું કર્યું? બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે C12 સમસ્થાનિક છે ને એનું દળ માપો. એનો દળ છે ને એને 12 એટમિક માસ યુનિટ સ્વીકારી લઈ. કેટલું? 12 AMU એટલે એટમિક માસ યુનિટ. તો આનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર થી માપ્યું, એ કેટલું આવ્યું? 12 એટમિક. આટલું આવ્યું, એને કેટલું સ્વીકારી લીધું? 12 એટમિક. એના ઉપરથી 1 એટમિક માસ યુનિટ એટલે આને ભાગ્યા 12 કરી નાખ્યા, તો 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. આ આંકડો તમારે યાદ રાખવાનો છે. તો હાઇડ્રોજનનું દળ, તો કે હાઇડ્રોજનનું દળ છે કાર્બનના દળના 12મા ભાગનું થાય, તો એને કીધું 1 એટમિક માસ. હવે કોઈ તત્વનું દળ છે એ કાર્બનના દળ કરતા ડબલ હોય તો એને કેટલું કહેવાય? તો કે 24 એટમિક માસ. કેમ? કાર્બનનું 12 તો બીજા એનું ડબલ એટલે 24. હવે એનું અડધું હોય તો 6 AMU કહેવાય. એનું 3 ગણું હોય તો 36 AMU. એટલે બધાના દળ હવે કોની સાપેક્ષમાં આપણે બોલીએ છીએ? તો કે C12 ના દળની સાપેક્ષ. તો હાઇડ્રોજનનું દળ 1 એટમિક માસ યુનિટ. તો તમારે કોઈ પણ ના દળ હોય ગ્રામમાં, એને AMU માં ફેરવવું હોય તો શું કરવાનું? આટલા વડે ભાગવાનું. દાખલા તરીકે આ હાઇડ્રોજનનું દળ આટલા ગ્રામ છે તો એમાં AMU માં ફેરવવું હોય તો હાઇડ્રોજનનું દળ મારે AMU માં ગણવું હોય તો ઉપર ગ્રામ વાળું દળ એનું જે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર થી મેળવવું છે એ, અને છેદમાં આના વડે ભાગી નાખો. 1.66056 ગુણ્યા 10⁻24. આનો આંકડો જવાબ આવશે લગભગ 1.008 AMU. તો આ રીતે આપણે એક કીધું તો આ 1.008 છે, તો લગભગ એ હરખું જ ગણવાનું. એટલે હાઇડ્રોજનનું દળ આ એક્ઝેક્ટ આવી ગયું 1.008 AMU. તો આ રીતે શું ગણી શકાય? આવી જ રીતે ઓક્સિજનનું દળ છે એ 15.99 AMU આવ્યું, તો આપણે એને એપ્રોક્સિમેટ કેટલું સ્વીકારી લઈ જઈએ? 16 AMU એટોમિક માસ યુનિટ. હવે તો એટોમિક માસ યુનિટ લખવું અઘરું પડે છે ભાઈ, તો AMU નથી લખતા, ખાલી U કરી નાખે, યુનિફાઈડ માસ. U એટલે શું? યુનિફાઈડ માસ. તો AMU લખો કે U લખો, બે ચાલે. AMU એટલે એટોમિક માસ યુનિટ. પણ એ કે આટલું બધું બોલવું લખવું અઘરું, હું કમ લાંબી મગજમારી કરો ભાઈ? U કરી નાખો ને. U એક યુનિફાઈડ માસ. U એટલે શું થાય? યુનિફાઈડ માસ. તો બધી જગ્યાએ AMU ની જગ્યાએ શું લખી શકાય? U. U એટલે શું થાય? યુનિફાઈડ માસ. આટલું સ્ક્રીનશોટ લઈ લો.